છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે દાહોદી વોરા સમાજના સભ્યોનું હેલ્થ ચેકઅપ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું। 30 વર્ષથી વધુ ઉંમરના સભ્યોનું બોડી સ્કેનિંગ, લેબોરેટરી ટેસ્ટ, ECG અને એક્સરે કરવામાં આવ્યા હતા। વોરા સમાજના 100થી વધુ સભ્યોએ કેમ્પનો લાભ લીધો હતો। છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। વોરા સમાજના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ અમારા ધર્મગુરુ શ્રી સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ અતાઉલ્લાહ બકૌલ શરીફ યૌમીદ્દીનના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના ઘનિષ્ઠ પ્રયાસોના તરફથી આજે અમારા દાઉદી વોરા સમાજનો આ એક કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં 30 અને 30 વર્ષ કરતાં પણ વધુ ઉંમરના જે સભ્યો છે અમારા દાઉદી વોરા સમાજના, એ લોકોને આજે આ અર્બન હેલ્થ સેન્ટર પર આજે આ એ લોકોનો બોડી સ્કેનિંગનો ટોટલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેના અંદર લેબોરેટરીના ટેસ્ટ, ECG અને એક્સરે એ બધું કરવાનું પ્રયાસ કર્યો છે અને ગુજરાત સરકારનો અમે ઘણો આભાર માનીએ છીએ, જે ટૂંક સમયમાં અમને આ કેમ્પને ગોઠવી આપ્યો છે અને અમારા સમાજજનો તંદુરસ્ત રીતે રહે એ માટે અમારા સૈયદના સાહેબનો ઘણો પ્રયાસ રહે છે અને ગુજરાત સરકારનો ફરીથી એક વખત આભાર માનું છું। આજરોજ તારીખ 25/2/25ના રોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ દાઉદી વોરા સમાજનું 30 વર્ષથી ઉપરના વ્યક્તિઓનું સર્વરોગ નિદાન કેમ્પ તથા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં TB શંકાસ્પદ દર્દીઓના એક્સરે તથા સ્પુટમ તપાસ કરવામાં આવી, તેમજ બ્લડ તપાસ, ECG તથા કેન્સર જેવા શંકાસ્પદ રોગોનું નિદાન કરવામાં આવ્યું, તેમજ તેમની સારવાર સફળતાપૂર્વક કરવામાં આવી। તાલુકા હેલ્થ ઓફિસર છોટાઉદેપુર ડૉક્ટર મનહર રાઠવા।